i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 5 મહિલાઓ વિજેતા બની। રીંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હંસાબેન કાંતિભાઈ હોથાના શાનદાર વિજય સાથે સૌથી વધારે મહિલા સભ્યો સાથેની પંચાયત બની છે। હંસાબેનની પેનલના 7 સભ્યો અગાઉ બિનહરીફ થયા હતા, જેમાં 5 મહિલા સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। પારુલબેન પ્રફુલભાઈ ઉપાધ્યાય, અરુણા કુંવરબા રણવીરસિંહ સિસોદિયા, બદામીબેન જાફરનાથ મદારી, પાયલબેન દોલજીભાઈ હોથા, કિંજલબેન મનોજભાઈ ખરાડી તથા અમૃતભાઈ વાલજીભાઈ હોથા અને ભૂપેન્દ્રભાઈ કોદરભાઈ ખરાડી બિનહરીફ થયા હતા। આજે આવેલા સરપંચના પરિણામ બાદ રીંટોડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના કુલ 9 સદસ્યોમાં 6 મહિલાઓ સૌ પ્રથમવાર પંચાયતના વહીવટમાં આવતા કુલ સભ્યોના 2/3 મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણ અને ગ્રામ વહીવટી અને પંચાયતના સંચાલનમાં પુરુષોના સમક્ષ પોતાની કાબેલિયત સાથે ચૂંટાઈ આવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એમાં પણ વિશેષ દરેક સમાજની મહિલાઓ અને એમાં પણ મદારી, બ્રાહ્મણ, રાજપૂત અને આદિવાસી સમાજની સૌથી નાની ઉંમરની યુવા સભ્યોની બનેલી પંચાયત એ ફક્ત સામાજિક જ નહીં, યુવા ભાગીદારીનો અને સામાજિક એકતાનો પરિચય કરાવ્યો છે। 1600 જેટલા મતદારો અને કુલ 8 વોટ સાથેનું રીંટોડા ગામ હાથમતી જળાશયમાં ડૂબમાં ગયેલા અને અહીં વસેલા થુરાવાસા ગામના બ્રાહ્મણ, રાજપૂત, ઠાકોર, પ્રજાપતિ, દરજી, પંચાલ તથા સ્વ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા વસાવવામાં આવેલા 200થી વધારે મદારી પરિવારો, ઓડ, વણસારા અને મૂળથી વસેલા બોડા આદિવાસી પરિવારો વચ્ચેની એકતાથી રીંટોડાનો વિકાસ થયો છે અને એમાં વર્ષોથી ગામની વિકાસ અને એકતા માટે દિવસ રાત મહેનત કરતા પ્રફુલભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન અને ગામની એકતાના અપ્રતિમ કાર્યોથી રીંટોડા ગ્રામ પંચાયતમાં સૌથી વધારે બિનહરીફ સભ્યો અને એમાં પણ સૌથી વધારે મહિલાઓને પંચાયતમાં પ્રતિનિધિત્વ મળ્યું છે। એમના ધર્મપત્ની પારુલબેન ઉપાધ્યાય માટે સામેથી આદરપૂર્વક સભ્યની ઉમેદવારી કરવા પોતાની સીટ ત્યજી બિનહરીફ સભ્ય બનાવી ગામ લોકોએ આદર અને સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। સરપંચ તરીકે મેં નોંધાવી હતી। હું 656 મતે વિજેતા થઈ છું અને જે કંઈ પ્રજાઓને કામ ઉમેદવારીને એને વિજેતા બનાવી છે એને હાર્દિક અભિનંદન આપું છું અને જે કંઈ કામો હોય તે હું સતત એને પગભર હાજર રહીશ। હું પ્રફુલભાઈ ઉપાધ્યાય રીંટોડા ગામનો વતની છું અને રીંટોડા ગામ તરફથી અમારા ઉમેદવાર હંસાબેન કાંતિભાઈ હોથા જે ઉભા હતા પંચાયતમાં સરપંચ તરીકે, તેઓનો જળહળતો વિજય થયો છે। અને ખાસ કહી દઉં આપને કે અમારી પંચાયત જ્યારે ગ્રામ પંચાયત ઉતાવળમાંથી અલગ પડી ત્યારે સૌથી પહેલા સરપંચ કાંતિભાઈ હતા અને આજે એમના ધર્મપત્ની સરપંચ તરીકે આવી રહ્યા છે અને સાથે સાથે સૌથી વધારે મહિલાઓ સાથે આ વખતે રીંટોડા ગ્રામ પંચાયતમાં મહિલા પ્રભુત્વ સાથેની પંચાયતની બોડી બની છે, જે ખરેખર 2/3 મેજોરિટીથી, એટલે હું એમ કહી શકીશ કે વુમન એમ્પાવરમેન્ટ છે। અને મારા પત્ની પણ આ સભાની પંચાયતની અંદર સભ્ય તરીકે બિનહરીફ થયેલા છે। અમારી 7 સીટો બિનહરીફ પહેલા નક્કી થઈ ગયેલી હતી સભ્યોની અને સરપંચ તરીકે આજે હંસાબેન ઉપર બધાનો વિશ્વાસ છે અને સૌથી મોટો વિશ્વાસ આખા ગામનો કાંતિભાઈ ઉપર છે। એટલે કાંતિભાઈના અનુભવનું અને અમારા ગામના દરેક લોકોનો સાથ સહકાર એમની સાથે છે અને વિશ્વાસ છે કે સારું કામ કરશે। ધન્યવાદ।